જય શ્રી કૃષ્ણ બહેનો, ફરીથી આપનું સ્વાગત છે આપણી ચેનલ મહેશભાઈઝ કિચનમાં. તમે બધાને ખબર છે ગણેશ ચતુર્થી આવી રહેલી છે, ગણપતિ દાદા આવવાના છે આપણા ઘરે ને એમને ભાવતી વસ્તુ તો આપણે બનાવવી જ પડે. તમે સમજી ગયા હશો આપણે શું બનાવવાના. આપણે આજે બનાવવાના છીએ ગણપતિ દાદાના ફેવરેટ લાડુ. તો ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ. આપણે ગણપતિના લાડુ બનાવવા માટે સૂજી લઈ લીધી છે. તમે જેટલી સૂજી લેવો એટલો જ ઘઉંનો લોટ લેવાનો છે. આવી રીતે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે એને બંને લોટને મિક્સ કરી લઈએ આપણે સારી રીતે. આમાં આપણે ઘીનું મોણ મૂકવાના છે. થોડું ઘી નાખી દીધું છે ઓલરેડી. ઘીનું મોણ મૂકવાનું છે ને પછી થોડું થોડું પાણી રેડીને આપણે લોટ નથી બાંધવાનો, મુઠિયા પાડવાના છે આના. તો જુઓ આપણે કેવી રીતે કરીએ છીએ. આપણે આમાં કેટલું ઘીનું મોણ મૂકવાનું? પછી આપણે જ્યારે થોડુંક આખું બધું મિક્સ કરીએ ત્યારે આવી રીતે જ્યારે લોટને આમ આવી રીતે કરે તો ખબર પડે કે આવું વળતું થઈ ગયું એટલું જોઈએ. ઓકે, આમાં પાણી રેડવું પડશે. થોડું થોડું ગરમ પાણી નાખશું. આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આમાં આપણે જે આ મુઠિયા વળશે તે પછી આમાં તરીશું આપણે. આવી રીતે થોડું પાણી રેડ્યું છે આપણે અંદર. હવે લોટ લાગે છે તૈયાર થઈ ગયો છે મુઠિયા વળવા માટે, કારણ કે એક મુઠ્ઠી વળાઈ રહેલું છે અત્યારે. સરસ મજાનું થાય છે એટલે આપણો લોટ બરાબર થઈ ગયો છે. તો આવી રીતે આ રેડી થઈ ગયું છે મુઠિયા. ને હવે આવી રીતે આપણે બીજા બધા બનાવી દઈશું ને પછી એને તળવા મૂકીશું. તેલની ક્વોલિટી ચેક થઈ રહી છે, હજુ તેલ ગરમ થયું નથી. આ જેમ જેમ તેલમાં તળાય છે તેમ એને પછી કાઢ્યા પછી આપણે એનો આવી રીતે ભૂકો કરી દેવાનો છે થોડો. ને હવે આને આટલા ભૂકો કર્યા પછી આને મિક્સીમાં મૂકીને આપણે થોડું દળી કાઢીશું. જ્યારે આ ભૂટિયા તળાઈ રહેલા હોય ને ત્યારે આવી રીતે ક્રેક પડવી જોઈએ થોડી થોડી, તો સમજવાનું કે મસ્ત થયા છે. આપણું મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને આપણે થોડું ચારી કાઢીશું. ચાળણીમાં મૂકી દીધું છે. એ આવી રીતે એને ચારી કાઢવાનું છે. અત્યારે આના પછીથી ફરીથી મિક્સીમાં મૂકવું પડશે. હા, પાછું કરવું પડશે, જે છેલ્લે રહી જાય ને તે બધું. તો આવી રીતે ચાળણીથી આપણે ચારી લેવાનું છે. ને આ જે નીચે છે તે આપણે યુઝ કરીશું લાડુમાં, કારણ કે સરસ મજાનું ફાઇન દેખાય છે. ને આ જે ઉપર રહી ગયેલું છે તે આપણે ફરીથી મિક્સીમાં કરી દઈશું. આ ચાળણીમાં ચડાઈ ગયા પછી મિક્સીમાં દળાઈ ગયા પછી આવું દેખાય છે. આપણા લાડુ બનાવવા માટે આપણને જોઈશે કોપરું, ખસખસ ને આટલા તલ. એક પેણીમાં હવે થોડું ઘી લેવા, એની અંદર હવે આપણે કોપરું નાખીશું. કોપરાને સાતરી દેવાનું છે. આવી રીતે હવે એને હલાવી દો. આ કારે ખબર પડે કે આ થઈ ગયું છે બા? સાઈડ લાલ થવા આવે એટલે. કોપરું આપણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે આની અંદર નાખી દઈશું આપણા તલ. હવે એને બી હલાવી દઈએ આપણે. આવી રીતે તલ તતડવા માંગશે. ઓલમોસ્ટ રેડી જ છે. આ જેવું તતડવાનું ચાલુ થઈ જાય એટલે આપણે ગેસ થોડો ધીરો કરી દો અને હવે આપણે એને લઈ લો અને આની અંદર આપણે હવે નાખી દેવાનું છે.
ફરીથી પેણીમાં થોડું ઘી લેવ. હવે 3 થી 4 ચમચા આપણે ઘી લીધું છે. આ ઘી આપણે ગરમ એટલે કરીએ છીએ. આની અંદર આપણે ગોળ નાખીશું. ગોળનું ઘીનું મિશ્રણ થશે તે આપણે લાડુને બાઇન્ડિંગ કરવામાં કામ લાગશે. એટલે ચાલો હવે આની અંદર થોડું ગોળ નાખી દો. આમ તો આપણે જેટલો લોટ લઈએ છીએ એટલી જ માપમાં ગોળ નાખવાનો હોય છે આમાં. પર બહુ મીઠું નહીં ખાવું હોય તો એ માપ તમારે રાખવાની જરૂર નથી. તમે ઓછું વધતું કરી શકો છો. આવી રીતે એને ગોળને ઘીમાં થોડું થવા દો. આની અંદર આપણે થોડું દૂધ નાખી દઈશું. બહુ નથી નાખવાનું. આનાથી લાડુ બહુ કઠણ નથી થતા. સરસ મજાના પોચા રહેશે લાડુ બન્યા પછી. આપણું આ ગોળ ઘીનું બોન્ડિંગ તૈયાર થઈ ગયું છે અને આપણે નાખી દઈએ આ લોટની અંદર. આવી રીતે આપણે નાખી દેવાનું છે ને હવે આપણે એને મિક્સ કરીશું ધીરે ધીરે. હવે આપણે આને હલાવી દઈએ બરાબર. આની અંદર આપણે નાખી દીધું છે ગોળ અને ઘીનું મિશ્રણ. હવે લોટને સારી રીતે હલાવો. આને હલાવ્યા પછી આપણે આના લાડુ બનાવીશું. જે આપણે ઘી ને આ ગોળ નાખ્યો છે ને તે બોન્ડિંગ માટે કામ લાગે છે. લાડુ તો સરસ મજાના એકસાથે બોન્ડ રહેશે. તો જુઓ લાડુ બનાવવાનું શરૂ થઈ ગયું છે. વારવા માંડ્યા છીએ આપણે લાડુ. સરસ મજાનો લાડુ બોન્ડ થઈ ગયો છે. મૂઠિયાનો લોટ જે દળાઈને તૈયાર થઈ ગયેલો એની અંદર હવે આપણે નાખી દીધો છે ગોળ ને ઘીનો પાયો. હવે લાડુ બનાવવાનું શરૂ કરી દીધું છે. લાડુ વળવા માંડ્યા છે સારી રીતે. તમે જોઈ શકો છો આટલા બધા ઓલરેડી થઈ ગયા છે. ભગવાનના બી સાઈડ પર કઢાઈ ગયા છે પ્રસાદ ધરાવવાના. તો તમે બી એન્જોય કરો. આવી રીતે લાડુ બનાવો, ગણપતિને ખવડાવો, તમે બી ખાઓ. તો તમે બી આ રીતે અમારી રેસીપી જોઈને લાડુ બનાવો. ગણપતિજી આવે છે એ પહેલાં પ્રસાદ તૈયાર કરી દો અને પછી તમને ગમે અમારી વિડીયો તો લાઈક કરો, બધા સાથે શેર બી કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા નવા વિડીયો જરૂરથી મળતા રહે. જય શ્રી કૃષ્ણ. જય ગણપતિ બાપ્પા.